हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी बधाईने। स्वागत है तमारा बधाईनु वंदनाजी किचन में। आज हूँ लईने आवी छुं फराળી ભજીયાની રેસીપી। ફરાળી ભજીયાની રેસીપી શરૂ કરતા પહેલા નવા આવ્યા હોય સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં, અને બેલ આઇકન પણ ક્લિક કરી રાખજો, એટલે કે સૌથી પહેલા નોટિફિકેશન મળી રહેશે મારી રેસીપીનું। ભજીયા બનાવવા માટે આપણે એક પેસ્ટ બનાવી લેશું। મિક્સર જાર લીધું છે, એમાં આપણે આદુ અને લસણ એડ કરીશું। આ આપણે લાલ મરચાં લીધા છે, જે ખટુમરા આવે છે એ એક મરચું લીધું છે, એને આ રીતે આપણે કટ કરીને મિક્સર જારમાં એડ કરીશું। તીખાસ માટે આપણે આ હરી મિરચી લીધી છે 2 નંગ, એ એડ કરીશું। આની આપણે પેસ્ટ બનાવી લેશું। જો ફ્રેન્ડ, આ રીતે આપણે પેસ્ટ બનાવી લીધી છે, એક વાસણમાં લઈ લેશું। 2 નંગ આપણે બટેટા લીધા છે, બટેટાને આપણે ઉપરની સાલો ઉતારી લેશું। જો ફ્રેન્ડ, આ રીતે આપણે બંને બટેટાની સાલ ઉતારી લેશું। જો ફ્રેન્ડ, બંને બટેટાની આપણે સાલ ઉતારી લીધી છે, સાઈડમાં રાખીશું। જો ફ્રેન્ડ, આ રીતની આપણે ખમણી લીધી છે, મોટા વોલવાળી આવે તે જ લેવાની, એમાં સરસ એવું આપણું બટેટાનું સીણ જાડું નીકળશે। આપણે બટેટા સીણી લેશું। જો ફ્રેન્ડ, ખમણી લ્યો તમે, ધ્યાન રાખજો, જે જાડા વોલવાળી હોય એ જ ખમણી લેજો, એટલે સરસ એવું આપણું એમાં જાડું સીણ નીકળશે, એટલે સરસના ભજીયા બનશે। અને જો ઝીણું સીણ નીકળશે એના ભજીયા સારા નથી બનતા, લોંદા જેવા બને છે। એટલે આપણે ખાસ ધ્યાન રાખી ખમણી આપણે જાડા વોલવાળી જ લેવાની છે, ઝીણી ખમણી આમાં નથી લેવાની ફ્રેન્ડ। જો ફ્રેન્ડ, બટેટા આપણે ધોઈને ખમણ્યા હતા, એટલે આપણે એનું ખમણ ધોવાની જરૂર નથી। આપણે મિક્સર જારમાં પીસીતી પેસ્ટ એડ કરીશું। 1 ચમચી આપણે સફેદ તલ એડ કરીશું। 1 ચમચી આપણે આમચૂર પાવડર છે એડ કરીશું। આની જગ્યાએ તમે લીંબુ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ। આમચૂર પાવડરનો સરસ એવો આમાં ટેસ્ટ આવે છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 1 ચમચી આપણે ખાંડ એડ કરીશું। થોડા આપણે લીલા ધાણા એડ કરીશું। ચપટી આપણે અજમો એડ કરીશું। અજમો આપણે આ રીતે હાથથી મસળીને જ એડ કરવાનો, સરસ એવું અજમાનું ફ્લેવર આવશે ભજીયામાં। આ આપણે 2 ચમચી રાજગરાનો લોટ લીધો છે, દુકાને પેકેટમાં જે મિક્સમાં ફરાળી લોટ આવે એ પણ તમે આમાં એડ કરી શકો છો ફ્રેન્ડ। બધું આપણે મિક્સ કરી લેશું। આગળ આપણે લોટની જરૂર પડશે તો ફરી આપણે લોટ ઉમેરીશું। જો ફ્રેન્ડ, 1 ચમચી મેં ફરી લોટ ઉમેર્યો છે। જો ફ્રેન્ડ, આપણે સાધારણ ભજીયા બનાવીએ તો એનું બેટર આપણે ઢીલું હોય છે, એ રીતે આપણે ઢીલું નથી રાખવાનું। આ રીતે આપણે ભજીયા ટાઈપનો બોલ વળે એ રીતનું જ આપણે રાખવાનું છે। જો ફ્રેન્ડ, બેટર બનાવ્યા પહેલાં જ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તે પછી જ મેં બેટર બનાવ્યું છે। જો ફ્રેન્ડ, આ રીતે આપણે બેટર બનાવીશું તો આપણું બેટર કડક રહેશે અને સરસ એવા ભજીયા બનશે। જો તમે પહેલાં બેટર બનાવશો અને પછી તેલ ગરમ કરશો તો તમારું બેટર ઢીલું થઈ જશે અને ભજીયા પણ સારા નહીં બને। બધા ભજીયા આપણે આ રીતે પાડી લેશું અને ધીમા ગેસે આપણે ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લેશું। ગોલ્ડન કલરના ભજીયા થશે એટલે સરસ એવા આપણા ભજીયા ક્રન્ચી થઈ જશે, ત્યાં સુધી આપણે એને તળી લેશું। જો ફ્રેન્ડ, આ રીતે આપણે સરસ એવો ગોલ્ડન કલર ભજીયામાં આવી ગયો છે। ભજીયા આપણે હવે બહાર કાઢી લેશું અને એક પ્લેટમાં સર્વ કરીશું। જો ફ્રેન્ડ, તૈયાર છે આપણા ફરાળી ભજીયા। આ ભજીયા ઉપરથી સરસ એવા ક્રન્ચી બન્યા છે અને અંદરથી સરસ એવા આપણા પોસા મુલાયમ રૂ જેવા બન્યા છે। હેલો ફ્રેન્ડ, ફરી મળીશું એક નવો અંદાજ અને નવી રેસીપી સાથે।